बैठक 76મી હરિદ્વારે મહાપ્રભુજી બિરાજે છે। મહાપ્રભુજીની 76મી બેઠક એ શ્રી હરિદ્વારની બેઠક છે। ઉત્તર પ્રદેશના દેહરાદૂન પાસે હરિદ્વાર સ્ટેશન આવે છે। ગંગાજીના કિનારે રામઘાટ પર આ બેઠક આવેલી છે। શ્રી મહાપ્રભુજી વિક્રમ સંવત 1576ની સાલમાં અહીં પધાર્યા હતા। ત્યારે અહીં કુંભનો બૃહસ્પતિ હોવાથી કુંભનો મેળો યોજાયો હતો। લાખો લોકો ગંગા સ્નાન કરવા માટે આવ્યા હતા। આપ શ્રી પણ આ પવિત્ર પ્રસંગે ગંગા સ્નાન કરવા કનખલ ક્ષેત્રમાં પધાર્યા। તે સમયે પાછલી રાતની 4 ઘડી બાકી હોય ત્યારે સ્નાન કરવાનો ઉત્તમમાં ઉત્તમ પર્વકાળ હતો। આપે મનમાં વિચાર કર્યો, અહીં મનુષ્યોની ભીડ ખૂબ જ થઈ છે, તેમાં અનેક દૈવી જીવો પણ છે। તેમને શરણે લેવા માટે કંઈક અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું જોઈએ। પરંતુ જો આ અલૌકિક ચરિત્રની વધારે પ્રસિદ્ધિ થઈ જાય તો બીજા જીવો પરેશાન કરે, માટે ગુપ્ત રીતે આ અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું। આમ વિચાર કરી આપે સ્નાનાદિ નિત્ય કર્મ કર્યું। એટલામાં આપની ઈચ્છાથી ત્યાં યોગમાયા અને કાલ હાજર થયા। તેમણે હાથ જોડીને આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, અમને શી આજ્ઞા છે? આપે યોગમાયાને આજ્ઞા કરી, તમે આ ક્ષેત્રમાં રહેલા સૌ જીવોને નિંદ્રાવશ કરી દો। આપે કાળને આજ્ઞા કરી, બ્રહ્મ મુહૂર્ત સુધી સ્નાનનો પર્વકાળ છે। અમે સ્નાન કરીને કનખલ તીર્થ સુધી આગળ જઈએ, પછી ભલે બધી પ્રજા નિરાંતે સ્નાન કરી લે, ત્યાં સુધી આ પુણ્ય કુંડ સ્થિર રહેવો જોઈએ। કારણ કે લાખો મનુષ્યો દૂર દૂરથી શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા આવ્યા છે। આટલા બધા લોકોને સ્નાન કરતા સમય લાગે તેમ છે। સ્નાનનું મુહૂર્ત ચાલ્યું જાય તો તેમને અશ્રદ્ધા થાય અને તેથી ફળ મળે નહીં। માટે તેમની શ્રદ્ધા ફલિત કરવા તેઓ સૌ સ્નાન કરી લે ત્યાં સુધી તમારે બ્રહ્મ મુહૂર્ત કાયમ રાખવું। કાળ અને માયાના પ્રભાવથી ત્યાં આવેલા સૌ મનુષ્યો નિંદ્રાવશ થયા। પછી જ્યારે આપ કનખલ ક્ષેત્રમાં પાછા પધાર્યા ત્યારે આપે યોગ માયાને આજ્ઞા કરતા સૌ મનુષ્યો જાગૃત થયા અને જોયું કે સ્નાનનો સમય થયો છે। તેથી સૌએ પુણ્યકાળમાં સ્નાન કર્યું। આ રીતે સ્નાન કરવાનો અવસર મળતા સૌને આશ્ચર્ય થયું અને સૌએ આપશ્રીનો જય જયકાર કર્યો। આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ।